નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર સૌપ્રથમ આવી રહ્યા છે અરવલ્લીથી કે જ્યાં બાંગ્લાદેશી યુવાન પકડાવાના મામલે હવે તપાસ થશે અને સમગ્ર મામલે સઘન તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આપણે જણાવીએ કે અહીં સુરક્ષા એજન્સીઓ યુવકની તપાસ માટે રો, એનઆઈએ અને એટીએસને જાણ કરી દેવાય છે। અરવલ્લી એસપી દ્વારા દેશની 14 સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી છે। વિઝા વિના જ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રોકાયા અંગે તપાસ હાથ ધરવામાં આવી। યુવક કયા માર્ગે અને કોની મદદથી બાયડ સુધી પહોંચ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બાયડના રમાસ ગામેથી આ બાંગ્લાદેશી યુવાન ઝડપાયો છે। યુવક રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો। દુબઈમાં યુવક યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું। શંકાસ્પદ હિલચાલને પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી લીધો અને પોલીસને સોંપ્યો હતો। મોબાઈલની તપાસ કરતા ભારત વિરુદ્ધ લખાણ પણ મળી આવ્યું છે અને તેને જ લઈને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ। અવનીશ, આ બાંગ્લાદેશી યુવાન પકડાયો છે, તપાસ ક્યાં સુધી પહોંચી? વાત કરવામાં તો જે પ્રકારે સ્થાનિક એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારબાદ હવે અરવલ્લી એસપી દ્વારા નેશનલ કક્ષાની અને રાજ્યની એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે। 14 જેટલી એજન્સીઓને જાણ કરવામાં આવી છે કે આ યુવક જે છે તેની શંકાસ્પદ હિલચાલને લઈને તેની તપાસ કરવામાં આવે। આ બાબતે રોથી લઈને એટીએસ સુધીની તમામ એજન્સીઓને પણ આ બાબતની જાણકારી કરવામાં આવી છે। જે પ્રાથમિક રીતે જે વિગતો મળી હતી તમામ વિગતો પણ તેમને પૂરી પાડવામાં આવી છે અને આ યુવક જે છે તેના રૂટથી લઈને તમામ બાબતોની તપાસ જે છે તે ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। યુવક જે છે તે બાંગ્લાદેશથી અહીં કેવી રીતે પહોંચ્યો, તેને કોને કોને મદદ કરી, આ તમામ બાબતોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર અવનીશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ તપાસમાં શું મહત્વપૂર્ણ ખુલાસો થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે દેશની 14 સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી છે। તે આખરે ભારત કેવી રીતે પહોંચ્યો અને શું તેનો ઈરાદો હતો એ મુદ્દા ઉપર મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે।